અહીંયાનું મેન છે ને આ રસાવાળા બટેકાનું શાક જ છે. આ રસાવાળા બટેકાનું શાક છે ને બહુ વખણાય છે અહીંયા. અહીં ભાઈ કે શ્રીખંડ ને મઠો બે વખણાય છે. તો મેં કીધું શ્રીખંડ ને મઠો બે લઈ લ્યો, બે ટ્રાય કરી. જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં. તો મારી ભાવનગર ટ્રીપ ચાલુ છે અને આ છે ભાવનગર ટ્રીપનો પાર્ટ 7. હા, 7મો ભાગ છે. અને મારી ચેનલમાં છે ને ભાવનગરના નાસ્તા ને એવા તો બહુ આપણે વ્લોગ બનાવ્યા, પણ મેન ગુજરાતી જમ્યા વગર છે ને મેળ જ ન હોય. કદાચ ગમે તેટલો નાસ્તો કરીને એટલે સાંજે બપોર ટાઈમે આપણે ગુજરાતી જમવા જોઈએ જ તે. તો આજે હું તમને બધાને લઈ જઈશ એક ભાવનગરની એક એવી લોજમાં કે 1995થી એ લોજ તબાહી મચાવે છે. તો ચાલો જાય આપણે. તો આવી ગયા છીએ આપણે શ્રી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ. ભાવનગરની અંદર કાલુભા રોડ કરીને છે, ત્યાં તમને મળશે શ્રી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ. આ છે એમની ગુજરાતી થાળી. એમનું છે ને આ રસાવાળા બટાકાનું શાક બહુ વખણાય. અને એક છે આપણે ચણાની દાળનું શાક મળશે, પછી ઊંધિયું છે. અને ગુજરાતી થાળી અને દાળ ને ભાત સિવાય તો ખરેખર અધૂરી જ કહેવાય. એટલે દાળ ને ભાત મળશે તમને, અને પાપડ મળશે તમને અહીંયા એક. એ પાપડ વન ટાઈમ આવશે, અને એક ફરસાણ હશે. ફરસાણમાં આપણને મળ્યું છે ખમણ, એટલે એ છે. અને વાત કરી એમની રોટલીની, કે રોટલી છે ને અહીંયા ભાવનગરમાં મેં જોયું કે લગભગ બધી હોટલે છે ને રોટલી ચૂલામાંથી બનાવવામાં આવે. એટલે એ ઘર જેવી ચૂલામાં જે રોટલી બને ને એકદમ ઘર જેવી જ થાય. અને ગુજરાતી થાળી છે ને કંઈક સ્વીટ કા મીઠું ન હોય ને તો એના વગર એ 25% જેવું તો અધૂરી લાગે. 75% બરોબર. તો આપણે મગાવી લીધું એનો છે ને આ મઠ્ઠો છે ને એ બહુ વખણાય, અને એક શ્રીખંડ એ કે અમારા વખણાય છે. તો મેં કીધું ભાઈ બે લઈ લ્યો, મઠ્ઠો અને શ્રીખંડ બે લઈ લ્યો. અને બાકી છે ને આ મઠ્ઠો અને શ્રીખંડના ભાવ કહીએ ને તો એ તમને આ એક કપ છે ને 30 રૂપિયામાં આવશે. એ તમારે ઓલી અનલિમિટેડ તો થાળી મળશે ને, અનલિમિટેડ થાળીમાં છે ને આ અલગથી તમારે પૈસા દેવા પડશે. એટલે હવે આપણે ટ્રાય કરી કેવું છે. સ્વાદની વાત કરીને તો મેં જે પ્રમાણે સાંભળ્યું હતું ને કે એના રસાવાળા બટાકાનું શાક બહુ વખણાય છે, એ જ પ્રમાણે એનો રસાવાળા બટાકાનો સ્વાદ એને ખરેખર સારો હતો. અને બાકી છે ને અને મઠ્ઠાની ને શ્રીખંડની વાત કરીને તો એ મને ઠીક ઠીક લાગ્યો, 50%. કારણ કે છે ને રાજકોટમાં એક જગ્યાએ મઠ્ઠા બહુ વખણાય છે ને, મેં એ ટ્રાય કર્યો હતો ડ્રાયફ્રૂટ વાળો. કદાચ એના કારણે મને આનો સ્વાદ છે જ ઓલો આવી ગયો હશે. અને બાકી થાળી છે ને તમને 130 રૂપિયામાં 3 જાતના શાક હશે. એમાં બટેકાનું રસાવાળું છે ને એ સવાર સાંજ બે ટાઈમે મળી જશે, કારણ કે એનું એ બહુ ફેમસ છે. બાકી તમને અહીંયા દાળ ભાત છે એ અનલિમિટેડ મળી જશે, શાક એ અનલિમિટેડ મળી જશે. બાકી જે પાપડ છે અને ફરસાણ છે ને એ વન ટાઈમ જ આવશે. અને રોટલી અનલિમિટેડ મળી જશે, એમાં રોટલાનો ઓપ્શન એ છે તમારે ત્યાં. અને બાકી વાત કરી કે 1995માં સ્ટાર્ટ કરી હતી આ હોટલ, અને એ ટાઈમે છે ને ખાલી 40 રૂપિયામાં અનલિમિટેડ હતું. 1995 જ્યારે ચાલુ કર્યું ને ત્યારે. તે પછી એને 90 રૂપિયા કર્યા, અને અત્યારે 130 રૂપિયા છે. એટલે 130 પ્રમાણે છે ને સારો સ્વાદ જ હતો ખરે. એટલે ચોક્કસ હું તમને કહીશ કે અહીંયા ભાવનગર તમારે આવવાનું થાય તો મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ. ગુજરાતી થાળી ખરેખર સારી હતી. કાલુભા રોડ છે, કાલુભા રોડે તમે બપોરે અને સાંજે ગમે ત્યારે અહીંયા આવી શકો છો. તો મળી બીજા વિડીયોમાં. જય માતાજી.